હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજનો વ્લોગ આપણે ચાલુ કરી રહ્યા છીએ. કેટલા વાગે જો કેટલા વાગ્યા? 4:45. 4:45 એ માટે કરી રહ્યા છીએ કેમ કે અત્યારે અમારે જવાનું છે અમરેલી બસમાં. બરાબર, અમરેલી બસમાં જવાનું છે શ્રીમદમાં. શ્રીમદ જ છે ને, તો એટલે આપણે અત્યારે આજનો વ્લોગ સવારે વહેલા ચાલુ કર્યા છે ને જુઓ બે રેડી થઈ ગયા છે. પ્રિયંકાનો લુક કકાવો છે, મારો કકાવો છે. અમારી બેમાંથી કોણ સરસ લાગે છે કોમેન્ટ કરી દેજો. તો ચાલો આપણે ગયા ભાગ્યા બસ સ્ટેન્ડ. બાય બાય બસ. ત્યાર પછી બીજી 23 માતા ટોટલ 27 આપણે લગ્ન વખતે તમારે મારા જાવે દિવાલમાં ચાંદર બેસી જાઓ, 2 મિનિટ બેસી જાઓ. અહીંયા જઈએ અમરેલીની બજારમાં તમે હનુમાન દાદાની મૂર્તિ જોવો, કેવી મોટી જબર વિશાળ છે. જય શ્રી રામ. તો અત્યારે અમે આવી ગયા છીએ ગાંધીબાગમાં. ગાંધીબાગમાં અત્યારે જોઈએ આપણે બધા કેવું ગાર્ડન છે ને કેવો બાગ છે. વિશાલભાઈ નજારો તમે વિશાલભાઈ એકવાર કહી. હા, નજારો એક નંબર છે. આપણે આવતા પહેલા જ આપણું સ્વાગત કરીએ છીએ હાથ જોડીને બાગમાં. પ્રણામ. અમે અમરેલી પ્રસંગમાં હતા, તો પ્રસંગમાં તો અત્યારે અમારે કાંઈ કામ નથી, તો અમે આ બાગ જોવા આવ્યા છીએ. તો ચાલો તમને પણ અમારી સાથે અમે બાગ બતાવીએ. આપણી ગાંડી ગીરના હાવજો. હા, હાવજો જોઈ લો, ખોટા છે પણ છે આપણી ગાંડી ગીરના. અત્યારે આ દુકાનો તો બધી બંધ છે. આ હાલના ખુલતી છે. હા, હાનમાં લગભગ ખુલતી છે 5 વાગ્યા પછી. બાગ ને વાંદરા જોવો સામે, ઓ કેવા લટકે છે. હા, આ બીજો વાંદરા ઠેકડો માર્યો જુઓ. ખાસિયત છે કે પ્લેન તમે રિક્ષા કરતા પ્લેન વધારે નીકળે. પ્લેન વાળા ઘડિયા નીકળ્યા જ કરશે. અહીંયા પ્લેન નીકળે જ કરે. આ શું છે ખબર છે? આ ઓલી કહેવત છે ને, હાથીના દાંત દેખાડવાના ચાવાના અલગ. એ આ ખાલી દેખાડવાના જ છે, આ ચાવાના નથી. આ દેખાડવાના દાંત છે હાથીના, જોઈ લો તમે. ચલો આપણે આમાં આગળ જોઈએ બીજું શું છે. ઓ એક અહીંયા. હા, આ વાંદરો જો
જયનો ભાઈબંધ. આ હવજને મળીએ આપણે, ચાલો. આ થોડોક આમ ડાલા મથો. હા, આ ડાલામાં તો હાવજ જે કયા છે આમ જો, એમ જ લાગે એકદમ જંગલમાં જ તે ઊભો છે આમ. આમાં એની ડણકની સાઉન્ડ નાખી દીધું હોય ને તો મજા આવે. ચાલો આપણે આગળ જોઈએ બીજું. આ દેખાવમાં રેબિટ લાગશે પણ તે હકીકતમાં ડસ્ટબિન છે. આમાં આપણે છે ને કચરો નાખી દેવાનો. કચરો નાખી દેવાનો. આ તો છત્રી છે જો. હા, વરસાદ આવે તો ઊભો રહી જવાનું. નાયા બતાવો. આ તમને પથરો લાગશે પણ આ હકીકતમાં પથરો નથી. આવડા શું કહેવાય? Sound છે. સાઉન્ડ. આમાં ગીત વાગે, તમે નજીક લાવો સંભળાવો. જુઓ, આ જોયું? આ પથરો નથી, સાઉન્ડની પેટી છે. આમાં ગીત વાગે. યુનિક આઈટમ છે. બાકી આમ જો એકદમ શાંત વાતાવરણ ને મસ્ત છાંયો છે. બાળકો જો. હા, ઓહ, હાલો આપણે બે થોડા હિંચકા ખાઈ લઈએ. ચાલો આ બાળકોને લઈ લે. આ બાળકો રમી રહ્યા. લઈ લે આનો વિડીયો લઈ લે. બાળકનો વિડીયો લઈ લે. જો કેવું નાનું નાનું બાળક આપણી યારે રમે છે. હો જો. એ બોલો, એ રોયું એ રોવા લાગ્યું. એ રોવાનું નહીં. એ લો. હાલો આપણે હિંચકા ખાઈ લઈએ. આપણે થોડાક બાળક બની જાય. ઓ બાળકની યારે આપણે બાળક બનવું પડે. ઓ મજા આવે કેમ પણ. આ મારા માસીનો દીકરો છે. અને તમે પહેલી વાર જોવો વ્લોગમાં. ચાલો હવે બહુ ઈચ્છા ખાઈ લીધા. આગળ પ્રસ્થાન કરીએ. ચક્કર આવશે. હા એમ. બાકી અહીંયા મીટિંગ બી જામતી હોય. મીટિંગે જામતી હોય, સુખ દુઃખની વાતો ચાલુ હોય. આ જો મસ્ત બેહવાની જગ્યા છે. એકદમ શાંત અને ઝાડની નીચે આવા મોટા. મોજ જ આવે બેહવાની. ઓ એટલી શાંતિ મળે ને વાત પૂછોમાં. વાહ ભાઈ વાહ, મજા મસ્ત આવી. ઠંડો ઠંડો પવન આયા કરે. અહીંયા એની પા ગાડું છે. હા, ઊંધી બેઠા જ રહીએ એવું છે અહીંયા. એકદમ જૂનવાળી યુનિક ગાડું છે. હાલો જોઈએ. જો તો ખરી મોર છે મોર. કેટલા વર્ષો જૂનું છે. આ રાજાશાહી વખતનું ગાડું છે. રાજા છે એ વખતનું. પહેલાં તો જાને આમાં આની ઉપર જ લઈ જતા ને. ઓ જાનમાં જે આપણે પૈણીને લાવવાના હોય ને એને આમાં લાવવાના. આની પા હરણ છે. અત્યારે તો ક્રેટા આવી ગઈ. ક્રેટા, હુન્ડાઈ, વરના. હરણ ને સસલું ને. એ દીકુ ના ભાઈ કાંઈક વાંચતા હોય એવું લાગે છે. એના કાલે એક્ઝામ હશે. આ ભાઈના પરીક્ષાનું ફૂલ પ્રેશર છે. આ ભાઈના પરીક્ષાનું ફૂલ પ્રેશર છે એટલે જુઓ ધાન દિન વાંચે છે. શેનું પેપર છે? હિન્દીનું લાગે. હિન્દીનું છે.
હાલો ભાઈ ડિસ્ટર્બ નથી કરવા ભાઈ ના વાંચવા ગયો આપણે વાંચી જાવ પાસ થાવ ભણો આગળ વધો અમે તો કાંઈ નથી કર્યું ઓ અહીંયા હાવત જો હવે ત્યાં જઈ આખો પરિવાર જ છે જો આમ જોવા તમે કેવા મસ્ત બેઠા છે આ બે બાળકો આ એના હા. મમ્મી આ એના પપ્પા એની મમ્મીના દાંત જુઓ આ 4 સ્તંભ 4 સ્તંભ હવે આમાં શું રહસ્ય છે કે આપણને ખબર નથી આ સ્તંભનું શું છે કાંઈ ખબર નથી વજનવાળા નકશીકામ સારું કરેલું છે મસ્ત છે આમાં ફોટોગ્રાફી ને એવું બધા પ્રી વેડિંગ માટે આવવા માટે બેસ્ટ જગ્યા છે અમરેલીમાં જે રહેતા હોય ને એ જરૂર આવજો અહીંયા ફોટા પાડવા અને પ્રી વેડિંગ કરવા માટે મસ્ત લોકેશન છે આને લઈ જવાના છે મારા લગ્નમાં કામ લાગશે મંડપ લઈ સમજ તું અહીંયા પણ બાળકોને રમવા માટે બધું રસરપટ્ટીનું આપણે ઓલામાં બેહવું છે એ ઓલો ઓલો જો વાહ મિત્ર વાહ હજી એકવાર વન્સ મોર આ જો વાંદરું ટીંગાઈ ગયું છે પાછું આને બધી કોઈ ટીંગાવું ઠેકડા મારવા બહુ ગમે એટલે જ મારી હાઈટ છે આ શું છે આ તો જમ્પિંગ હે ફરે છે કે નહીં આ તો આનું ખાલી બેસવાનું છે ને જમ્પિંગ કરવાનું છે મેં તો કીધું ફરશે આ મને એમ જ લાગ્યું ફરશે એ કાકીડો હતો આ બાગની અંદર કેન્ટીન છે તમારે જે ખાવું હોય ને ગુજરાતી પંજાબી ચાઇનીઝ બધું મળી રહે તમે અત્યારે તો બંધ છે અત્યારે બંધ છે ગમે એ કારણસર બાકી આ મેન્યુ છે મેન્યુમાં જોઈ લો બધી વસ્તુ તમને મળી જાય મોટી વિશાળ કેન્ટીન છે એક આરામમાં 200-300 માળા આરામથી બે જમે કે એવી કેન્ટીન એ પછી આમ એન્ટિક છો આમ જો વૃક્ષ ને આમ ઝાડ ને એવું બધું આમ મસ્ત છે ઉપર આમ વાદળાનું ઇન્ટેરિયર કરેલું છે ફરાળી આઈટમ તો હવે આપણે પાછા ગોળ ચક્કર મારી લીધો બાળકો જો બાળકોને મજા પડી ગઈ છે રમવાની એમાં આજ રવિવાર છે ને હા એટલે રજા એટલે બધા બાળકો અહીંયા ગયા વાહ કાકા વાહ હજી હજુ તો બસ આટલો ભાગ હતો આપણે આખો ગોળ ચક્કર ફરીને ગયા અને આપણે બધું બતાવી દીધું છે ગાંધીબાગ તમને કેવો લાગ્યો હા એ કોમેન્ટમાં કહેજો ને ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો આપણા સબસ્ક્રાઈબર છે અમરેલીના આવો જો ગાંડી ગીરના હવે જો હે સીતારામ સીતારામ
પૂરી દેજો ભાઈ હા એમ પછી કિલો તમે જોઈ શકો છો વિશાલ ઉપડ્યા ઠેલો લઈને ભાવનગર. બસ નીકળે જામનગર ની તાકે ભાવનગર ના. બસ મેં કીધી ભાવનગર ની નથી જામનગર બસ ખાલી તો અમે હાલો વયા છીએ જામનગર. તો બસ ખાલી તો જામનગર વહી જવાનું. આ એટલે ચાલો આપણે ભાવનગરની બસની વાટ જોવો. તો પછી તમારે જાવ જામનગર જાવમાં પડે ટાઈમ દઈ દે. તો ફાઇનલી 1 કલાકની વાર જોયા બાદ અમને બસ મળી ગઈ છે ભાવનગરની. તો હવે અમે જઈ રહ્યા છીએ ભાવનગર. તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી લેજો. આગળની જર્ની તમને ભાવનગર જઈને પછી અમે બતાવશું. ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયોને લાઈક કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો હલો બેનબા બાય બાય જય માતાજી. ફાઇનલી આપણે ભાવનગરમાં એન્ટર થઈ ગયા છીએ. ઉતરી ગયા છીએ બસમાંથી. સામે આપણી ગાડીઓ પડી છે. ચાલો આપણે ગાડી લઈને હવે ઘરે જાશું. આ પડી આપણી ગાડી. ચલો આપણે સાફ કરીને ઘરે જવા દઈશું. ધૂળ ધમા થઈ ગઈ છે આખો દીની. એ કાઢી રહી છે ધીમે ધીમે. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. ને હવે કપડાં વપડા ચેન્જ કરીને નાઇટ ડ્રેસ પહેરી લીધો છે. પ્રિયંકા પછી બીજી સાડી પહેરી લીધી છે. કેમ કે અત્યારે હમણાં અમારે પાછું નીચે જવાનું છે જમવા બેવા. એટલે ને કેવું લાગ્યું અમરેલી તમને? બહુ સરસ લાગ્યું, બહુ મજા આવી. મને તો આમ મજા આવી ને આમ બસો તડકાને લીધે આમ ગરમી બહુ લાગી. બાકી અમે ગાર્ડનમાં ગયા તો અહીંયા મજા આવી હતી અમને. ગાર્ડન બહુ મસ્ત હતો. તમે ઘરે હતા અહીંયા લઈ ના ગયા ને અમને. તમે અહીંયા ઘરે કામ હતું, અમારે કાંઈ કામ નહોતું એટલે અમે ગાર્ડનમાં વહી ગયા હતા. તમે કર્યા ને બસ. હા તો ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વિડીયોમાં. ચાલે બધાને બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.